વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો તમે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. આજે આપણે જોઈશું ધોરણ 10 ચેપ્ટર 3 એનો સ્વાધ્યાય 3.2 ક્વેશ્ચન નંબર 1. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. હવે આદેશની રીતે આપણે અહીંયા બે સમીકરણ આપેલા છે. એમાં કોઈ પણ એક સમીકરણને સૂત્રનો કરતા x અથવા તો y ની કિંમત શોધવાની. આ સમીકરણ 1 અને 2 છે, તો આપણે સમીકરણ 2 માં x બરાબર 4, આ y માઇનસમાં છે, આ બાજુ આવશે તો પ્લસમાં. અહીંયા x ની કિંમત કેટલી થઈ? તો સમીકરણ નંબર 3. આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ 3 ની કિંમત કેમાં મૂકતા? સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં મૂકતા. ચલો મૂકી દઈએ સમીકરણ 3 ની કિંમત. એટલે x ની કિંમત શું મળી છે આપણે? 4 પ્લસ y. સમીકરણ 1 શું છે? x પ્લસ y બરાબર 14. તો x ની કિંમત શું છે? 4y પ્લસ y બરાબર 14 છે. 4 પ્લસ 2y બરાબર 14. 2y આ 4 પ્લસમાં છે, આ બાજુ જશે તો માઇનસમાં. y બરાબર 10/2. એટલે y બરાબર શું આવશે? 5 મળશે. અહીંયા y ની કિંમત કેટલી મળી? 5 મળી. હવે સમીકરણ 3 માં y ની કિંમત મૂકી દઈશું તો x મળી જશે. તો સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા. ચલો સમીકરણ 3 x બરાબર શું છે? 4 પ્લસ y કેટલું મળ્યું? 5. તો x ની કિંમત કેટલી આવી? 9. તો આપણે અહીંયા આદેશની રીતે x બી મળી ગયો અને y બી મળી ગયો. તમે આ કિંમત સમીકરણમાં મૂકી અને આન્સર મેળવી શકો છો. આપણે સમીકરણ 1 માં મૂકીએ. જો x ની કિંમત કેટલી છે? 9. y ની કિંમત 5. 9 માંથી 4 જાય તો 9 માંથી 5 જાય તો 4 આવે. એટલે જો તમારો દાખલો સાચો છે એ તમે જાતે તપાસ કરી શકો છો. અને 9 વત્તા પેલું સમીકરણ છે x પ્લસ y. 9 વત્તા 5 કરીએ તો કેટલા આવે? 14. એવી રીતે તમે જાતે દાખલો ચેક કરી શકો છો. હવે બીજું છે. ચલો હવે આમાં શું છે? s માઇનસ t બરાબર 3 છે. તો સમીકરણ નંબર 1. હવે આ છે એને શું કહીએ આપણે? લસા લઈ લઈએ. 6 લસા આવશે. એટલે એમાં શું આવશે? 2s પ્લસ 3t બરાબર 6. અને આનો લસા બી કેટલો આવશે? 6 આવશે. એટલે ગુણ્યા 6. એટલે 2s પ્લસ 3t બરાબર 36 થશે. 6 36 થશે ને એટલો. હવે આ છે એમાં આ આવ્યું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 છે એમાં આપણે કોને કરતા? જે s માઇનસ t છે, તો s બરાબર 3 પ્લસ t. આ સમીકરણ નંબર 3. હવે s ની જગ્યાએ ક્યાં? સમીકરણ 2 માં. સમીકરણ 2 માં સમીકરણ 3 ની કિંમત મૂકતા. ચલો મૂકીએ સમીકરણ 2 માં. સમીકરણ 2 આ છે અને એમાં 3 ની કિંમત. 3 એટલે s ની કિંમત 2. હવે s ની કિંમત કેટલી છે? 3 પ્લસ t છે, પ્લસ 3t બરાબર 36. તો 3 દુ 6 પ્લસ 2t પ્લસ 3t બરાબર 36 થશે. 6 2 વત્તા 3 એટલે 5t અને 36. 5t બરાબર 36 માઇનસ 6 એટલે 5t બરાબર 30 અને t બરાબર 30 ભાગ્યા 5 એટલે 5 6 30. એટલે t ની કિંમત કેટલી આવી? 6 આવી.
હવે સમીકરણ કેમાં 3 માં t ની કિંમત મૂકતા આપણે s મળી જશે. તો સમીકરણ 3 કયું છે? s બરાબર 3 પ્લસ t. એટલે સમીકરણ 3 માં t ની કિંમત મૂકતા 3 વત્તા 6 આવશે તો s કેટલો મળશે? 9. એટલે s ની કિંમત કેટલી આવી? 9 આવી. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3. એમાં જ જો 3x - y બરાબર 3 છે. ચલો તો અહીંયા સમીકરણ 1, આ સમીકરણ 2. સમીકરણ 1 છે એમાં 3x - y બરાબર 3. તો 3x બરાબર 3, આ y આ બાજુ જશે એટલે પ્લસ y, અને x બરાબર 3 પ્લસ y/3 આવશે. એટલે સમીકરણ નંબર કયું આવશે? 3. x ની કિંમત મળી ગઈ. ચલો હવે સમીકરણ 2 માં સમીકરણ 3 ની કિંમત મૂકતા ચલો મૂકી દઈએ. ક્યાં સમીકરણ 3? હા, 9x, x ની કિંમત 9, 3 પ્લસ y છેદમાં 3 માઇનસ 3y બરાબર 9 થશે. હવે ઉડી જશે, 3 તેરી 9 થશે ને. એટલે શું આવશે? 3 એટલે 9 પ્લસ 3y માઇનસ 3y બરાબર 9. 3y 0, 9 બરાબર 9. એટલે જો અહીંયા કોઈ x ની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી. x ની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી. x ની છે અહીંયા કોઈ ચોક્કસ કિંમત મળતી નથી. તેથી આનો જે ઉકેલ છે એ કેવો? અનંત ઉકેલ મળે. એટલે આ સમીકરણ x કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે અને કેવા ઉકેલ મળે? આનો અનંત ઉકેલ મળે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4. પ્રશ્ન નંબર 4. ચલો આ છે, આને પોઈન્ટ કાઢી દઈએ એટલે છેદમાં આવશે 2/10x પ્લસ 3/10y બરાબર 13/10 થયું. એવી જ રીતે નીચેનું સમીકરણ 4/10x આવશે, અહીંયા x પ્લસ 5/10y અને 23/10 થયું. આટલું છેદ કાઢ્યો છે, પોઈન્ટ પછી કેટલી રકમ? 1, તો 1 0 એટલે 10. ચલો હવે આમાં 10 બધામાં કોમન નીકળશે એટલે ઉડી જશે. એટલે સમીકરણ રહેશે હવે પેલું 2x પ્લસ 3y બરાબર 13, સમીકરણ નંબર 1. એવી જ રીતે 4x પ્લસ 5y બરાબર 23, સમીકરણ નંબર 2. ચલો કોઈ પણ એક સમીકરણમાં આપણે x ને અથવા તો y ને સૂત્રનો કરતા બનાવીશું. ચલો પેલું સમીકરણ લઈએ. 2x બરાબર 13 માઇનસ 3y એટલે x બરાબર 13 માઇનસ 3y. 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. એટલે સમીકરણ નંબર 3 મળ્યું. હવે આપણે સમીકરણ 3 ની કિંમત જે x મળ્યો એ કેમાં મૂકવાની? સમીકરણ 2 માં મૂકવા. ચલો તો મૂકી દઈએ. ચલો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં
મૂકતા આપણે એક્સની કિંમત મળી છે એ સમીકરણ 2 માં મૂકી દઈએ. એક્સ 4 એક્સની કિંમત 13 - 3y છેદમાં 2 પ્લસ 5y બરાબર 23. ચલો અહીંયા ઉડી જશે 2 દુ 4 એટલે 13 દુ 26, 3 દુ 6y પ્લસ 5y થશે બરાબર 23. હવે જો આ પ્લસ અને આ માઇનસ એટલે કેટલું થાય? પ્લસ માઇનસ માઇનસ થાય અને મોટાની નિશાની એટલે 26. 5 માંથી 6 માંથી 5 જાય તો 1y બરાબર 23. હવે 26 23 આ બાજુ આવશે એટલે માઇનસ અને y આ બાજુ જશે એટલે પ્લસ, એટલે y ની કિંમત કેટલી આવશે? 3 મળી. હવે આ જ જે સમીકરણ 4, સમીકરણ 4 ની કિંમત કેમાં મૂકતા? સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 માં શું છે? x બરાબર 13 - 3, y કેટલું છે? 3 અને છેદમાં 2. 13 3 દુ 6 ભાગ્યા 2. હવે સોરી 3 દુ નહીં, 3 તેરી 9 થશે અહીંયા, સોરી 9. 13 માંથી 9 જાય તો 4 છેદમાં 2, 2 દુ 4. તો x ની કિંમત કેટલી આવી? 2 આવી. એટલે x 2 અને y 3. તમે આ કિંમત સમીકરણમાં મૂકી અને ચેક કરી શકો છો કે તમારો જવાબ સાચો છે કે નહીં. હવે જોઈએ દાખલા નંબર 5. √2x + √3y બરાબર 0 અને √3 - √8y બરાબર 0. ચલો આ સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 2. સમીકરણ 2 માં આપણે √3x બરાબર આ માઇનસ છે આ બાજુ જશે તો પ્લસ √8y. હવે એક્સને સૂત્રનો કરતા બનાવીશું તો શું આવશે? √8y છેદમાં વર્ગમૂળમાં 3 એક્સની. એટલે આ સમીકરણ નંબર કયું મળ્યું? 3. તો સમીકરણ 3 ની કિંમત કેમાં મૂકતા? સમીકરણ 1 માં મૂકતા. કેમ? આપણે સમીકરણ 2 માંથી તો એક્સની કિંમત શોધી છે, એટલે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો મૂકી દઈએ. સમીકરણ 1 માં √2 પછી શું છે? x. તો x ની કિંમત શું મળી? વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. આ વળી આપણે ચલો હવે કરીશું. હવે વર્ગમૂળમાં 8 અને વર્ગમૂળમાં 2 બંને વચ્ચે શું છે? ગુણાકાર. એટલે 8 દુ વર્ગમૂળમાં શું થશે? 16y વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે 16 નું વર્ગમૂળ શું આવે? 4 આવે. તો 4y વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે 3 અહીંયા લસા વર્ગમૂળમાં 3 લઈએ, અહીંયા વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 એટલે શું થઈ જશે? 3 થશે. એટલે 4y પ્લસ 3y. આ વર્ગમૂળમાં 3 છે, આ બાજુ અહીંયા ભાગાકારમાં, આ બાજુ ગુણાકાર. 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણીશું એટલે શું આવશે? 0 જ આવશે. હવે જો અહીંયા 4 અને 3 કેટલા થાય? 7y થાય. કેટલા આવશે? 4 5 6 7y થશે બરાબર 0. હવે y બરાબર શું આવશે? 0. જો y બરાબર 0 આવશે તો અહીંયા બી આપણે x ની કિંમત 0 મૂકીશું તો x બરાબર બી શું આવશે?
તેથી x બરાબર પણ શું આવશે 0, y બરાબર 0 અને x બરાબર 0 આવશે. તો હવે દાખલા નંબર 6 જોઈએ. ચલો અહીંયા પેલું લસા લઈ લઈએ બંનેનું. અહીંયા 2 અને 3 છે, કેટલો નીકળશે 6. ચલો લઈએ 3 ને 3 એટલે 3 તેરી 9x માઇનસ 5 દુ 10y બરાબર 6 આવશે. 6 આ બાજુ ગુણાશે એટલે 6 દુ 12 એટલે સમીકરણ નંબર 1 મળી ગયું. એવી રીતે આમાં શું આવશે? લસા 6 જ આવશે. અહીંયા 2x પ્લસ 3y આવશે, 2x પ્લસ 3y બરાબર 13. કેમ? જો આ 6 આવશે, આ 6 બરાબરની બંને બાજુ 6 હશે તો ઉડી જશે અને જવાબ 1 જ આવશે, એટલે છેદમાં 1 લખતા નથી. સમીકરણ નંબર 2. ચાલો સૂત્રનો કરતા બનાવીએ. કોઈ પણ એક સમીકરણમાં માઇનસ વાળું લઈએ એટલે સમીકરણ 1માં શું છે? 9x બરાબર આ માઇનસમાં છે, આ બાજુ જશે 10y માઇનસ 12. તો x બરાબર શું આવશે? 10y માઇનસ 12 છેદમાં 9. સમીકરણ શું આવ્યું? 3 થયું. હવે સમીકરણ 3 ની કિંમત કેમાં મૂકતા? સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો મૂકી દઈએ. સમીકરણ 2 શું છે? 2x 2x ની જગ્યાએ શું મળ્યું આપણે? 10y માઇનસ 12 છેદમાં 9. પછી શું છે? પ્લસ 3y બરાબર કેટલા છે? 13 છે. ચલો અહીંયા ઉઠશે નહીં એટલે આપણે આનો અંદર ગુણી દઈએ એટલે આવશે 20y માઇનસ 12 દુ 24 છેદમાં 9 એટલે લસા 9 લેશી એટલે અહીંયા શું આવશે? 9 તેરી 27y બરાબર 13 અને છેદમાં 9. કેમ? આખાનો લસા આપણે 9 લીધો. 9 પેલી બાજુ જશે એટલે 20y માઇનસ 24 પ્લસ 27y 13 નવા 117 થાય ને? 13 નવા 117. હવે 20y ને એટલે 47y માઇનસ 24 બરાબર 117. 47 બરાબર y 117 પ્લસ 24 એટલે કેટલા આવશે? 141. 47y. ચલો y બરાબર 141 છેદમાં 47 એટલે કેટલા આવશે? 47 તેરી 141 થાય એટલે y બરાબર કેટલું આવ્યું? 3 આવ્યું. હવે x ની કિંમતમાં મૂકી દઈએ એટલે શું આવશે? x બરાબર 10 ગુણ્યા 3 માઇનસ 12 છેદમાં 9. 10 તેરી 30. 30 માઇનસ 12 છે 9. કેટલા આવશે? 18. 18 આવશે. 18 છેદમાં 9 એટલે x ની કિંમત કેટલી આવશે? x બરાબર 2 થયું. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2. શું કીધું છે? 2x પ્લસ 3y બરાબર 11 અને 2x માઇનસ 4y માઇનસ 24 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y બરાબર mx પ્લસ 3 થાય. ચલો કરીએ. 2x પ્લસ 3y બરાબર 11 અને સમીકરણ નંબર 1 એટલે 2x માઇનસ 4y માઇનસ 24 સમીકરણ નંબર 2
હવે 2x 4y માઇનસ 24 સમીકરણ 2 માં x નો કરતા બનાવીએ. હવે x બરાબર 4y માઇનસ 24 છેદમાં 2 2 છે. x બરાબર 2y માઇનસ 12 સમીકરણ નંબર 3. જો 2 2 2 દુ 4 એટલે 2y અને 12 દુ 24 2 કોમન કાઢીને થાય ને આમ 2 2y માઇનસ 12 એટલે આ 2 2 કટ થઈ જાય. હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો 3 x ની કિંમત 2y માઇનસ 12 છે. સમીકરણ 1 2y માઇનસ 12 પ્લસ 3y બરાબર 11 થયું. ચલો અહીંયા 2 દુ 4y 12 દુ 24 3y બરાબર 11 4 ને 3 7y થાય બરાબર 11 પ્લસ 24 કેટલા થાય 35 7y. હવે y બરાબર 35 ભાગ્યા 7 એટલે કેટલા આવશે 5 7 50 35 y ની કિંમત કેટલી મળી 5. તો x ની કિંમત આપણે સમીકરણ 3 ઉપરથી શોધી શકીએ. x બરાબર 2 5 માઇનસ 12 એટલે 10 માઇનસ 12 એટલે x બરાબર કેટલી આવશે -2 થયું. હવે આપણે આપેલું છે કે y બરાબર mx પ્લસ 3 છે તો એમની કિંમત શોધવાની છે. y બરાબર mx પ્લસ 3. ચલો y ની કિંમત કેટલી આવી છે 5 મૂકી દઈએ. એમની કિંમત શોધવાની x ની -2 પ્લસ 3 આ પ્લસ છે આ બાજુ જશે તો માઇનસમાં 5 માઇનસ 3 બરાબર -2m એટલે 2 આવશે -2m 2 છે આ બાજુ આવશે 2 માઇનસ m 2 તો એમની કિંમત કેટલી આવશે -1 આવશે.